વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ હવે હરિરાયજી આપણને આ શિક્ષાપત્રમાં બતાવે છે કે આ વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુની છે શું. 1, 12, 13, 14 અને 15 શ્લોકમાં અહીંયા 12 પ્રકારના વિરુદ્ધ ધર્માશ્રયતાના ધર્મો પ્રભુના સમજાવ્યા હરિરાયજી. પહેલા કહ્યું પ્રભુ મુગ્ધ બાલક છે અને એ જ ક્ષણે રસિક શિરોમણી પણ છે. આ વિરુદ્ધ ધર્માશ્રય. નાનકડું બાલક હોય એ રસને ન જાણે, એ માધુર્યને ન જાણે, પણ પ્રભુ પલ્લામાં ઝૂલતા હોય ને યશોદાજીના ભાવથી બાલક બનીને, પણ જે ભક્તો વ્રજભક્તો દર્શન કરવા આવે એ જે ભાવે આવ્યા હોય એમને એ ભાવનો અનુભવ કરાવે. આમ સર્વ રસો પ્રભુમાં બિરાય. એટલે તો જ્યારે પ્રભુ મથુરા રંગમંડપમાં પધાર્યા ને, કંસના રંગમંડપમાં કંસે બોલાવ્યા ધનુર્યજ્ઞમાં, અને ત્યાં આખા મથુરાવાસીઓ બેઠા હતા. બધા જ એ જ પરમાત્મા પ્રવેશ કરે. મલ્લા નામ સની નુણામ બરોસી નામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સજરો સતામ ક્ષિતભુજામ શાસ્ત્રાસ પિત્રો શિશુ. જેનો જેવો ભાવ હતો ભગવાન એને એવા દેખાય. નવે નવ રસોનો અનુભવ પરમાત્માએ મથુરાવાસીઓને કરાવ્યો. એક જ સ્વરૂપે નવ રસોનું દાન. આ પ્રભુની પરમ રસિક શિરોમણિકા છે. અને એટલા માટે જ આપણે ત્યાં સર્વ ભાવ ચાલે. જેમ તમે શૃંગાર કરીને પલના કરો ત્યારે બાલ ભાવ કરો, પણ એ જ ઠાકોરજીને કલાક પછી રાજભોગ ધરી અને ફૂલ મંડળીમાં પધરાવો એટલે કિશોર ભાવના કીર્તન ગાઓ. અને પછી એમ કહો બેઠે હરી રાધ સંગ કુંજ ભવન અપને રંગ. હજી તો કલાક પહેલા તો ગાયું કે પ્રિય નવનીત પારને ઝૂલે યા નંદ કો લાલ પાલને ઝૂલે. હમણાં તો બાલક બનીને ગાયું ને કલાક પછી તમારા માટે મોટા થઈ ગયા. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. આ સર્વ ભાવની સેવા કે દરેક સમયે જેવા ભાવથી આનંદની પ્રાપ્તિ થાય, પ્રભુ જેવી લીલા કરે એવા ભાવને ધારણ કરાય. તો પરમ મુગ્ધ બાલક છે અને રસિક શિરોમણી એ જ ક્ષણે છે. અને એટલા માટે મુગ્ધતાના અનેક પ્રસંગો કહેવાય કે લાલનને થયું એકવાર ભંડારમાં ગયા, માખણ ખાઈને આરોગવા લાગ્યા અને એટલામાં રત્ન જડિત થાંભલો બાજુમાં હતો અને રત્નમાં પ્રભુને પોતાનો ચહેરો દેખાયો. પ્રભુ ગભરાઈ ગયા. અરે આ કોઈ છોકરું અંદર આવી ગયું અને મને માખણ ખાતા જોઈ ગયું. એટલે પ્રભુએ માખણ માટલામાંથી લઈ અને પેલામાં ચોપડવા લાગ્યા. લે તુંય માખણ ખા પણ મૈયાને કહેતો નહીં. આ મુગ્ધ લીલા પ્રભુ. એવા નિર્દોષ ભાવથી પ્રભુ લીલા કરે. પણ એ જ ક્ષણે જ્યારે રાજભોગનો સમય થાય અને સ્વામીજીઓ પધરાવી જાય અને ત્યાં કુંજ નિકુંજમાં અલૌકિક મનોરથો થાય તો પ્રભુ રસિક શિરોમણી પણ બની ગયા. આ વિશેષતા પ્રભુ. બીજું વિરુદ્ધ ધર્માશ્રયતાને બતાવતા કહ્યું કે પ્રભુ સ્વવશ છે અને એ જ ક્ષણે પ્રભુ પરવશ પણ છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. પ્રભુ સ્વવશ, પોતે જે ઈચ્છે કરે એવા પ્રભુ છે. એમને કોઈનો આધાર લેવો પડતો નથી. સ્વયં સિવાય કોઈને વશ નથી. એ જ ક્ષણે પ્રભુ પરવશ પણ છે કે ભક્તો જેવો ભાવ રાખે ઠાકોરજી એવા થઈ જાય, ભક્તને વશ થઈ જાય. શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાડો હી આવે, બિના બુલાયો બોલે. ભક્તને વશ, ભક્ત વશ થઈ ગયા પ્રભુ. એ આ વિરુદ્ધ ધર્માશ્રયતા. એક બાજુ સર્વતંત્ર સ્વતંત્ર અને બીજી બાજુ પરને વશ. ભક્ત જેવો ભાવ રાખે પ્રભુ એવા થઈ ગયા. ત્રીજું કહ્યું પ્રભુ સાપેક્ષ છે અને એ જ ક્ષણે નિરપેક્ષ પણ છે. પાંચમું કહ્યું પ્રભુ પરમ ભય રહિત છે અને ભય મુક્ત પણ છે. પ્રભુને કોનો ભય હોય? અભયમ સત્વ સંશુદ્ધિ. એ તો ભય રહિત છે, એને કોઈ ભય નથી. અને એટલા માટે ભગવાનની ભક્તિ કરનારે ક્યારે કોઈ ભય રાખવો નહીં. કારણ કે જે લોકો ભગવાનના નામે ડરાવે ને એનાથી ડરી જવું. કારણ કે ભગવાન જ તો છે જે નિર્ભય બનાવનારા છે. એટલે કોઈ પણ ભગવાનના નામે ભયનો પ્રચાર કરતો હોય ને બને તો એનાથી દૂર રહે. કારણ કે પ્રભુ નિર્ભય બને. તો ભયભીત છે ભગવાન અને એ જ ક્ષણે નિર્ભય છે. પ્રભુને મોટા મોટા અસુરોનો પણ ડર નથી લાગતો અને એ જ ક્ષણે આપણે ત્યાં વ્રજમાં યાત્રા કરવા જાઓ ત્યાં એક જગ્યા છે હાઉ બિલાવ. આવા મોટા મોટા બિલાડા છે. એટલે શું કરે યશોદાજી, નંદાલયના મુખ્ય દરવાજો હોય ને એની બાજુમાં આ હાઉ બિલાવ મૂકી દે. એટલે મોટા મોટા પથ્થરના બિલાડા. કારણ કે લાલન રોજ ખેલતા ખેલતા નંદાલયની બહાર જતા રહે
અને મૈયાને બીક લાગે આટલા અસુરો આવે ને બહાર જતો રહે, કોઈ ઉપાડી જાય તો એ લાલનને ડરાવે, દેખ લાલા તું જો ઘર કે બહાર ગયો તો એ હાઉ બિલાવ ખા જાયગો તો. અને ઠાકોરજી જ્યાં બહાર જવા જાય ને જુએ બિલાડાને, ગભરાઈને દોડતા દોડતા આવીને માને ચોટી જાય. તો આવા નિર્ભય પરમાત્મા માની ભાવનાને વશ થઈ ભયભીત પણ છે. આ વિરુદ્ધ ધર્માશયતા. નહીં તો આપણને હશે ભગવાનને ભય લાગે, હા યશોદાજીના ભાવને વશ થઈને રહે છે એટલા માટે એને ભય પણ લાગે. પ્રભુ જે રોલ નિભાવે ને એ પૂરેપૂરો નિભાવે. એ રામ બનીને પત્નીનો વિયોગ હોય તો એમાં રડે ખરા, કારણ કે એ સમય પતિ છે એનો. એ લોકવત્તુ લીલા કૈવલ્યમ, એ જે લીલા કરે એ પૂરેપૂરી કરે. અને એટલા માટે ભગવાનની લીલાને જોઈ મૂંઝવાય નહીં જોઈએ, કારણ કે પ્રભુ જે રોલ કરતા હોય ને એ પૂરેપૂરો કરે, પૂરેપૂરો નિભાવે. આ પ્રભુનો સ્વભાવ છે. આમ એ ભય રહિત અને ભયભીત પણ છે, એ ચતુર છે અને મહામુગ્ધ પણ છે. એના જેવો ચતુર કોણ? એ જ પ્રભુ ધીમે રહીને ગોવર્ધન યાગ સમયે આવે નંદ બાબા પાસે અને કહેવા લાગે, બાબા ये इंद्र कौन है? હવે જેને ઇન્દ્રને જન્મ આપ્યો છે પૂછે છે ઇન્દ્ર કોણ છે? આ ઇન્દ્ર કોણ છે? અરે બાબા સમજાવે, રે વર્ષાના દેવતા છે, વર્ષા લાવે ને ઘાસ ઉગે ને આપણે ગાયો ચરાવીએ. અને એ જ પ્રભુ જ્યારે ઇન્દ્ર વર્ષા કરે, ત્યાં વર્ષા કરવાનો એના પૂર્વ પિતાજી કહે કે ઇન્દ્રનો યાગ કરવો પડશે. અને એ પરમાત્માના ઉપદેશ આપવા, કર્મણા જાય તે જંતુ કર્મણીવ વિલિયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણીવ અભિપદ્યતે. પિતાજી બધું કર્મથી થાય છે. એક બાજુ ઇન્દ્ર માટે અજાણતાની વાત કરે અને બીજી બાજુ ભગવાન પોતે નંદ બાબાને કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગે. તો અબુધ પણ છે ને પરમ ચતુર પણ છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. એટલે ભગવાનની વિપરીત લીલા જોઈને ગૂંચવાઈ નહીં જવું. અમારો કૃષ્ણ છે જ આવો, એમ હરિરાયજી સમજાવવા માંગે છે. તમે વિચાર્યું, કૃષ્ણ તત્વ જ એવું છે, જે દિવસે તમને એમ લાગે ને કે હું કૃષ્ણને સમજી ગયો, એ દિવસે જ એવું કંઈક કરે કે આપણને એમ થાય કે આ તો વિચાર્યું જ નહોતું આપણે. આનું નામ કૃષ્ણ. જે આપણા સમજની બહાર લીલા કરે એનું નામ કૃષ્ણ. આગળ કહ્યું એ પરમ પૂર્ણ કામ છે અને કામાર્થ પણ છે. એને કોઈ વસ્તુની આવશ્યકતા નથી. પૂર્ણ કામ. તો કહ્યું વિરુદ્ધ ધર્માશ્રિતા શું? એની ઈચ્છાઓ પણ છે. દે દે મૈયા માખણ રોટી. અને માખણની ચોરી કરવા માટે ગોપીઓના ઘરે ઘરે જાય. પણ પ્રભુ માખણની ચોરી કરે કેમ? એટલે જ આપણે ગિરિરાધારીષ્ટકમમાં ગાઈએ છે ને, આ શું કહ્યું? દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસાર. દુગ્ધાદિની ચોરી કરી જેણે યશનો વિસ્તાર કર્યો. હવે આ વિરુદ્ધ ધર્માશ્રિતા નથી. કોઈના ઘરે ચોરી કરો તો તમારો યશ વધે કે ઘટે? આ તો દુગ્ધની ચોરી કરીને યશનો વિસ્તાર કર્યો. તમે ચોરી કરતા પકડાવ, ગામમાં સમાચાર છપાય, આ તો તમારા વખાણ થાય કે નિંદા થાય? ભલે ને લોકો મને ચોર કે, પણ મારા ભક્તોનો મનોરથ પૂરા કરવામાં મને જે આનંદ આવે છે એ બીજા કશામાં નથી. અને આમ વિચાર કરી ચોર કહેવડાઈને પણ જે ભક્તોના મનોરથ પૂરા કરે એના જ યશનો વિસ્તાર થતો. આ તો પ્રભુની પુષ્ટિ. તો પ્રભુ પૂર્ણ કામ છે, એને કોઈ કામના નથી. એ જ ક્ષણે ભક્તોના ભાવને આધીન થઈ એને અનેક પ્રકારની કામના થાય. ગોપીઓને ત્યાં પધારે ને કહે કે ગોપી થોડોસો માખન દે ને. गोपी के दऊं तो सही पर वो को नाच के दिखा। मैंने तो सुनी है लालन तुम बहुत बड़ो सुंदर नाचो, बड़े सुंदर नृत्य करो। ठाकुर जी के पण करूं तो खरा पर पहले माखन खावा, नहीं पहले नृत्य दिखाओ, नहीं पहले माखन खवाओ। दोनों में तकरार चली। ठाकुर जी कहने लगे कि देख मैं नाचूं और फिर तू माखन नहीं दे तो? गोपी ने कही मैं माखन दे दूं और फिर तू नहीं नाचे तो कहा करना। ठाकुर जी ने कही मेरे पास एक सुंदर उपाय है। कहा मैं नाच तो जाऊं और तू मुको आरोगाती दे। और ठाकुर जी छम छम करता नाचता जाए और गोपी पोताना हाथे आरोगाती। शेष महेश गणेश दिनेश सुरेश जाई निरंतर जावे, जाही अनादि अखंड अनंत छय विद सुवेद बतावे। नारद से सुख जाही रटे पछी हारी तुने पार पूरी पार न पावे। ताही अहिर की छोहरिया छछिया भर छाछ पे नाच नचावे। एक छछिया बहु चीचरू वासण होय, बहु ઊંડાણ ના હોય એને છછિયા કહેવાય। અને એના એમાં ભરીને ઠાકોરજીને આપે અને પ્રભુ છમ 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 કરતા એ ગોપી માટે નાચે છે। એ કામાર્થ છે, એને કામનાઓ છે।
એને ભક્ત માટે અનેક કામનાઓ છે, ભક્તોના મનોરથ પૂરા કરવા છે. એવા તો અનેક પ્રસંગો આપણે કહી શકીએ કે પ્રભુએ માંગી માંગીને આરોગ્ય. આ વિરુદ્ધ ધર્માશ્રયતા, જેને કાંઈ જરૂર નથી, એને ભૂખ લાગે, એને તરસ લાગે, એની ઈચ્છાઓ થાય. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. આગળ કહ્યું એ સ્વપ્રકાશ છે, એ અપ્રકાશ છે, એ બહિષ્ઠ છે, એ અંતસ્થિત છે, એ સમર્થ છે, એ અસમર્થ છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. એ સર્વ સમર્થ છે. ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરી લે, પણ એ જ લાલન ઉમરોય ન ઓળંગી શકે. દાવાનળનું પાન કરી લે, અગ્નિનું પાન, અને ઘરે આવીને, નંદાલયમાં આવીને પીવત દૂધ શિરાય. થોડું ગરમ દૂધ પણ યશોદાજી આપે ને તો ફૂંક મારી મારી ઠંડુ કરી કરીને પીએ. એવા અમારા ઠાકોરજી સર્વ સમર્થે બને ને અસમર્થે બને. આ ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રયતા છે. અને એટલા માટે કૃષ્ણ તત્વને સમજવા માટે એક જ ઉપાય છે, કૃષ્ણ કાંઈ પણ કરે એનો આનંદ લેવો, એમાં શંકા નહીં કરવી. બસ આ જ એક ઉપાય. કારણ એ સર્વ ધર્મોને લઈને બિરાજે છે. એ હંમેશા વિરુદ્ધ ધર્મનો આશ્રય એ વિરુદ્ધ ધર્માશ્રયતા છે. એકદમ ઓપોઝિટ વસ્તુ જે જગતમાં જોવા ન મળે, સંસારમાં, વ્યક્તિઓમાં, માણસોમાં જોવા ન મળે, દેવતાઓમાં જોવા ન મળે. આ ધર્મ કેવલ ભગવાનમાં છે. કારણ કે ભગવાન જ એક એવા છે કે જેમાં સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. બાકી દુનિયાના કોઈ વ્યક્તિમાં સર્વ ભાવો સિદ્ધ ન થઈ શકે. કે બધી લાગણીઓ એક જગ્યાએ લગાડો એ પોસિબલ નથી. એક જ ભગવાનમાં સંભવ છે. કારણ એ સર્વ ભાવોને સિદ્ધ કરનારો છે. એ વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને ધારણ કરનારો છે. અને એટલા માટે તમારા ઘરે નિર્દોષ અભૂત બનીને બિરાજેલા ઠાકોરજી અંતર્યામી અને સર્વ સમર્થ પણ છે, એ ભૂલી ન જતા. આગળ 18મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ભક્તિ માર્ગનું સાધન શું છે એ સમજાવતા 18મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે, ફલ શું અને સાધનની સિદ્ધિ કેમ થાય. ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ શરણમેવ હિ. સાધન અને ફલ બંને શું છે? શરણાગતિ. કેવી શરણાગતિ? સર્વભાવની શરણાગતિ. કેવી શરણાગતિ? મૈવમ વિભોરતિ ભવાન ગદિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. આ શરણાગતિ સર્વભાવની શરણાગતિ. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. સંપૂર્ણ શરણાગતિ. અને એટલા માટે તો પુષ્ટિ માર્ગમાં તો આપણું પહેલું જ ડગલું બ્રહ્મ સંબંધ લઈએ. એટલે બ્રહ્મ સંબંધ શું છે? શરણાગતિની વિધિ. વિધિવત ભગવાનના શરણે જવું, એ પ્રક્રિયાને આપણે બ્રહ્મ સંબંધ કહીએ છીએ. અને એટલા માટે જ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં એ સમયે જ્યારે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે, એ પવિત્ર એકાદશીની રાત્રિએ સ્વયં શ્રીનાથજી બાબા પ્રગટ થયા અને આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ, આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. પણ જીવ તો અનેક દોષોથી ભરેલો છે. અને શાસ્ત્રો એમ કહે છે કે જ્યાં સુધી નિર્દોષ ન થાય ત્યાં સુધી નિર્દોષ એવા પરમાત્માની પ્રાપ્તિ કેમ કરી શકે. ઠાકોરજીએ કહ્યું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. 5 પ્રકારના દોષો બતાવ્યા. એમ તો કુલ 10 પ્રકારના. 10 પ્રકારના દોષો જીવને લાગેલા છે જીવાત્મા. 5 જીવના દોષો અને 5 દેહના દોષો. એમ કહ્યું ને, સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ નમંતવ્યા કથમ ચ. આ 5 પ્રકારના દેહના દોષો. અને જીવના 5 પ્રકારના કયા દોષો? કે દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ ને સ્વરૂપ વિસ્મૃતિ. જે દશમસ્કંદની સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે, જે અવિદ્યાના અંગ છે. તો આ 10 પ્રકારના દોષોની નિવૃત્તિ થાય. અને બ્રહ્મ સંબંધમાં કરીએ છે શું? શરણાગતિ. વિધિવત શરણમાં જઈએ છીએ. અહીંયા જેમ કહ્યું, સર્વ ધર્માન પરિત્યાગ સ્વતંત્ર ચેત ફલમ હિ તત. અને આમ સર્વ ધર્મનો પરિત્યાગ કરવામાં આવે ત્યારે સ્વતંત્ર ફળરૂપ એ શરણાગતિની પ્રાપ્તિ થાય. અને જ્યાં સુધી આ મન
ભગવાનથી અધિક ધર્મના સાધનોમાં રાખશો ને મન, તો એ સાધનો પણ બંધન કરતા થઈ જાય. અમુક ક્ષણ ભક્તિની એવી આવી જાય કે જ્યાં ભગવાન માટે સર્વ સાધનો છોડી દેવા પડે. સર્વ ધર્માન પરિત્યજ્ય. ધર્મો અનેક છે, દેહ ધર્મ છે, આત્મધર્મ છે, વર્ણાશ્રમ ધર્મો છે, ગ્રસ્તના ધર્મો, અનેક પ્રકારના ધર્મો આપણે ત્યાં કહે છે. કેટલા ધર્મો જોડાયેલા છે જીવની સાથે, પણ ભક્તિ માટે સર્વ ધર્માન પરિત્યજ્ય. જે ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તમારા એકની શરણમાં આવો, બધું જ છોડીને. કારણ કે આ સાધનો પણ બંધન કરતા. ઘણી વાર આપણા નિયમો આપણા બંધન થઈ જાય. જોજો તમે, ઘણી વાર જેને બહુ મોર્નિંગ વોકની કે બહુ કસરતની કે આદત હોય ને, ફિટનેસ માટે, પણ એને એટલી આદત થઈ જાય કે 2 દિવસ ચાલવા ન જાય તો એને બીમાર જેવું લાગે. એટલે કે જે સ્વાસ્થ્ય માટે કરતો હતો ને માણસ, એ સ્વાસ્થ્ય માટે કરતી પ્રવૃત્તિનો પરાધીન થઈ જાય. ઘણી વાર એવું થયું, ઘણી વાર જે રેગ્યુલર જતા હોય એને લાગે હમણાં બહુ બીમાર થાય ને એવું લાગે જાણે હું માંદો પડી ગયો, 2 દિવસથી ચાલવા નથી ગયો. બહુ જે આયુર્વેદના ઘણી વસ્તુ પ્રયોગ કરતા હોય એ 2 દિવસ ના લે ને તો એને બીમારી જેવું લાગે. એટલે ઘણી વાર સ્વાસ્થ્યના સાધનો પણ એને પરાધીન થઈ જઈએ ને તો એ બીમારીનું કારણ થઈ જાય. એમ ધર્મના સાધનોનું પણ એવું છે. ઘણી વાર આપણને સાધનનો આગ્રહ એટલો થઈ જાય છે કે એની પાછળ સેવા છોડવા તૈયાર થઈ જાય, સાધનમાં ચિત્ત રહી જાય છે. અને એટલા માટે હંમેશા સેવા કરનારે યાદ રાખવું, આ બધું જ પ્રભુ માટે છે. પ્રભુને સુખાર્થ. આ માળા કરું છું, આપણને સાધન લાગે, એમ લાગે કે માળા કરવાથી ભગવાન કૃપા કરશે, તો માળાને આધીન ભગવાન થઈ ગયા. ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે. આવું માનીને માળા કરો કે માળા કરવાથી ભગવાન પ્રસન્ન થાય, તો માળા તમે સાધન બનાવી. મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં બધું ફલ રૂપે આપવામાં આવ્યું છે, સાધન રૂપે નહીં. એટલે માળા એવા વિચારથી નહીં કરવી કે આનાથી ભગવાન કૃપા કરશે, પણ વિચાર એ રાખો કે ઠાકોરજીની કેવી કૃપા થઈ, આજે હું માળા કરી શકું. નવ યમનાષ્ટક કરવું તો યમુનાજી કૃપા કરે, તો યમનાષ્ટક થી બંધાઈ ગયા યમુનાજી. યમનાષ્ટક સાધન થઈ ગયું. પણ આપણા માર્ગમાં કહ્યું ફલ ફલિત હોય ફલરૂપ જાને. દરેક વસ્તુને ફલરૂપ માનવી, સાધન નહીં બનાવવું. આજે યમુનાજીની કેવી કૃપા થઈ, આજે હું 9 યમનાષ્ટક કરી શકું. તો યમનાષ્ટક ફલ થઈ ગયા. નવધા ભક્તિનું એવું છે. નવધા ભક્તિ સાધન રૂપ પણ છે અને નવધા ભક્તિ ફલરૂપ પણ છે. હું કથા સાંભળું, શ્રવણમ, તો ભગવાનમાં પ્રેમ થાય, તો આ સાધન રૂપ શ્રવણ. પણ ભગવાનમાં એવો પ્રેમ છે કે કથા સાંભળ્યા વગર રહેવાતું નથી, તો આ ફલરૂપ શ્રવણ થઈ ગયું. હું કીર્તન ગાઉં તો પ્રભુ પ્રસન્ન થાય, તો સાધન રૂપ કીર્તન. પણ પ્રભુમાં એવો પ્રેમ છે કે એના ગુણ ગાયા વગર રહેવાતું નથી, આ ફલરૂપ કીર્તન. એમ નવધા ભક્તિ સાધન રૂપ પણ અને એ જ ફલરૂપ. આમ સર્વ ધર્માન પરિત્યાગ સ્વતંત્ર ચેત ફલમ હિત. આમ બધું છોડી પ્રભુના શરણમાં જાઓ ત્યારે સ્વતંત્ર શરણાગતિના ફલનું પ્રાપ્તિ થતી હોય છે. તમે શરણાગત થયા, કારણ કે પુષ્ટિ ભક્તિ કહે શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે.